કમાટીબાગ પર ભાજપના કોઈ નેતા કે નેતાઓની કાળી નજર છે. લેઝર પાર્કનું ભૂત માંડ ભાગ્યું તો હવે બટરફ્લાય પાર્કનું તૂત ધૂણી રહ્યું છે. સર સયાજીરાવ ગાયકવાડની આ શહેરીજનોના સ્વાસ્થ્ય માટેની દેન એટલે કમાટીબાગ. કમાટીબાગ પર કોઈની કાળી નજર છે. અગાઉ લેઝર ફાઉન્ટેનના નામે એના ઉથા હેઠળ કમાટીબાગની હરિયાળી કાપી કબજો જમાવનાર ભાજપી બિલ્ડર સામે પ્રજારોષ ઉગ્ર બન્યો તો તેઓએ પાછી પાની કરવાની ફરજ પડી હતી. હવે 10 કરોડના ખર્ચે બટરફ્લાય પાર્કનું તૂત લઈને નીકળેલા પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ પ્રજાનો જંગ શરૂ થઈ ગયો છે. મોર્નિંગ વોકર્સ એસોસિએશન કાર્યરત થયું છે. વહેલી સવારથી જ આજે સહી ઝુંબેશ શરૂ થઈ. सही करा रहा हूँ ये लोग को બધા ચાલતા ની હાથે પકડાય પેલા પાછળ આવે હા थैंक यू मैडम ब्रदर तो प्रजा कोई भागीदारी पूछनी चाहिए कि हम यहाँ क्या करें. यहाँ बड़ौदा का कमाटीबाग का एसोसिएशन है, यहाँ आगे भी हमने फाइट किया है. ये गार्डन है, उसको गार्डन रहने दीजिए. पतंगिए को मुक्त रहने दीजिए. पतंग से घूमेंगे तो ही अच्छे लगेंगे, प्लांट पे आएंगे तो अच्छे लगेंगे. उसके लिए 10 करोड़ ये गरीब देश को अच्छा नहीं लगता है. गरीब 10 करोड़ में दूसरे बहुत से प्रोजेक्ट हो सकते हैं. बाग को बाग रहने दीजिए और लोकशाही को लोकशाही रहने दीजिए. अपने जो पैसे बनाने का धंधा है उसको ये प्रजा के माथे पर मत थोपिए. બટરફ્લાય પાર્ક જે કમાટીબાગને બની છે એમાં ઘણા બધા ઝાડો કાપવામાં આવશે અને આ ઝાડો ના કપાય એનું ધ્યાન રાખવું જોઈએ અને કમાટીબાગની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરે. બટરફ્લાય પાર્ક બને એનો વાંધો નથી પણ કોઈ બીજી સેફ જગ્યાએ રાખે છે બટરફ્લાયને બી કોઈ પ્રોબ્લેમ ના નડે અને સારી જગ્યાએ રહે. નરેન્દ્ર રાવત અને એના ઇજનેર પત્ની અમી રાવત પણ મોર્નિંગ વોકર છે. એટલે મોર્નિંગ વોકર્સના વિરોધમાં નરેન્દ્ર રાવત જોડાતા પાટિયા મોટા મોટા થઈ ગયા અને લાંબા લાંબા બેનરો સાથે આજે મોર્નિંગ વોકર્સે માર્ચ કાઢી ચાલતા ચાલતા ગયા છેક એ જગ્યા સુધી જ્યાં બટરફ્લાય પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. कमाटीबाग बचाओ, वृक्ष बचाओ, कमाटीबाग बचाओ, वृक्ष बचाओ, कमाटीबाग बचाओ, वृक्ष बचाओ, कमाटीबाग बचाओ, कमाटीबाग बचाओ बचाओ, बचाओ, कमाटीबाग बचाओ कमाटीबाग बचाओ, कमाटीबाग बचाओ. कमाटीबागની અંદર मीटर लाने दे मारो साले. બટરફ્લાય પાર્ક સામેનો વિરોધ વધી રહ્યો છે કારણ કે કમાટીબાગમાં ઝાડ છોડવાઓ અને ઘાસને કાપીને કોન્ક્રીટનું સ્ટ્રક્ચર ઊભું કરવા સામે કમાટીબાગ મોર્નિંગ વોકર્સનો ખૂબ મોટો રોષ છે. શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને સામાન્ય નાગરિકો આ બાબતમાં એકમત છે. આવતીકાલે આ જંગ વધુ તીવ્ર બનશે કારણ આવતીકાલે સૌએ નક્કી કર્યું છે કે કમિશનર જે કમાટીબાગમાં જ રહે છે એના ઘરે જઈને આવેદનપત્ર આપવું. એટલે પોલીસ ખાસી ચિંતામાં છે કારણ કે મનીષ ભારદ્વાજ પોલીસ કમિશનરને વારંવાર ફોન કરી રહેવાની વાત બહાર આવી છે, ચર્ચાય છે કે પૂરતી સિક્યોરિટી આપો. એટલે આવતીકાલે સંઘર્ષ થશે એ નક્કી છે.